નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર બિરજુ નિંબાળ, યુરોલોજિસ્ટ કેજે હોસ્પિટલ જુનાગઢ. નમસ્કાર, હું ડોક્ટર વિનય હરિયાણી, જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન, કેજે હોસ્પિટલ જુનાગઢ. આજે એક પેશન્ટની વાત કરવા જઈએ છીએ જેનું નામ છે દીનાબેન જાની, ઉંમર વર્ષ 74 અને જુનાગઢના જ રહેવાસી છે. અને જનરલી લોકોમાં માન્યતા એવી હોય છે કે મોટી મોટી તકલીફો માટે રાજકોટ અથવા અમદાવાદ જવું જરૂરી હોય છે. આ દર્દી પણ એવી જ રીતે રાજકોટ અને અમદાવાદ ગયા હતા અને એમને પેશાબની તકલીફ હતી. ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, વારે ઘડીએ પેશાબમાં રસી આવવાની તકલીફ થતી હતી. એમની દવા પણ કરી, પણ કોઈ એનો ઈલાજ થતો ન હતો. છેલ્લે પેશન્ટ મારી પાસે જ્યારે આવ્યું ત્યારે પણ એમને પેશાબમાં રસી થતા હતા. રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે પેશાબની થેલીમાં પથ્થર દેખાતા હતા સોનોગ્રાફીમાં. એટલે એ વધારે તપાસ કરાવતા અને સીટી સ્કેન કરાવવામાં આવ્યો અને સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે એમના જે આંતરડાનો ભાગ છે અને પેશાબની થેલી છે એ બંને વચ્ચેનું એક જોડાણ, જેને કોલોબસાઇકલ ફિસ્ચ્યુલા તરીકે ઓળખવામાં આવે છે, જે ખૂબ જ રેર કન્ડિશન છે. ઓલમોસ્ટ જે તકલીફ હોય છે એમાં 2% લોકોને જે તકલીફ થતી હોય છે એ જાણવા મળ્યું હતું. એ જાણ થતા મેં પેશન્ટને બધી વસ્તુ સમજાવી અને ડોક્ટર હરિયાણી સાહેબ પાસે એમને રિફર કરેલો. સાહેબે જે વાત કરી પ્રમાણે દીનાબેન જાની પેશાબની તકલીફ માટે સાહેબ પાસે કન્સલ્ટ કરેલું હતું. હવે દીનાબેન જાનીને એવો એક કોમ્પ્લિકેટેડ રોગ થયેલો હતો કે જેમાં પેશાબની થેલી અને મોટા આંતરડા વચ્ચે કનેક્શન થઈ ગયું હતું. એક ટાઈપનું અંદરનું પખંદર કહી શકાય આ વસ્તુને, જેમાં મોટું આંતરડું અને પેશાબની કોથળી બે સાથે ચોંટી ગયા હોય છે અને બે સાથે કનેક્શન થઈ ગયું છે. હવે આ એક રોગ એવો બહુ કોમ્પ્લિકેટેડ અને રેર જોવા મળતો રોગ છે કે જે આપણા જુનાગઢ લેવલે હવે આપણે કેજી હોસ્પિટલમાં અત્યારે એમનું નિદાન અને સારવાર શક્ય બનાવ્યું છે. આ નિદાન અને નિદાન થયા બાદ મેં અને ડોક્ટર નિંબાળ સાહેબે સાથે એનું ઓપરેશન કરેલું હતું. દર્દીને આજે 5મો દિવસ છે, આજે મેં રજા આપી રહ્યા છે. દર્દી અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે, ત્યારે સંપૂર્ણપણે ખાતું પીતું થઈ ગયું છે. એમને કોઈ કમ્પ્લેન નથી, ચાલતા હરતા ફરતા થઈ ગયા છે અને જે જૂની તકલીફ હતી એમાંથી સંપૂર્ણપણે નિવારણ પામેલું છે.